આપણે મહોત્સવ બહુ મોટા થઈ ગયા લાગે, આપણે કંઈક હવે ધંધો કરવો પડશે. ધંધો કરવા જેવી વસ્તુ છે? ના, ધંધો કરવા જેવી વસ્તુ નથી, માલ બનાવવા જેવી વસ્તુ છે. હા, મેં સાંભળ્યું તું માલ છે તો મોહબ્બત છે. તારો માલ પણ ગયો ઘરે, તારી મોહબ્બત પણ ગઈ ઘરે. 6:45 થઈ છે, ભાઈ જાય છે ટીંગલી ખાવા. ભાઈ, આ તો છોકરો હે, છોકરામાંથી ઢીંગલી કેમ બનશે? એલા ઈ ઢીંગલી નાય, આ ઢીંગલી. એલા આના જેવા તો કેટલાય છે 6:45 પછી ઢીંગલી થવા વાળા. હવે મને ખબર પડી ગઈ કે આપણે કયો ધંધો કરવો હોય. મને તો ખબર ના પડી. તને ખબર પડી કે ના પડી, પણ મને એટલી ખબર પડી ગઈ કે 6:45 પછી બધા આપણને ગોતતા આવશે. તો રોજ આપણે 7:30 વાગે હતાઈ જવાનું ને. ગાડી ઉતાવળો તમે બે તો. ધરમના કામમાં ઢીલ ના હોય. આ તો ભાઈ આના પૈસા કાલે મોકલાવી દો, ઓકે? બોણીમાં જ બાકી. ભાઈ તારું જાજુ નહીં હાલે. એલા તું મારી ભેગો જ છો. હા કાંઈ લાઈ તો ભૂલાઈ ગયું. માલ. હા, માલ. Run. એલા આ શું લઈને આવ્યો છો તું? ભાઈ આ ભાઈએ તો કીધું માલ લઈ આવવાનું. એલા ઈ માલ દેવા આવ્યો છે, માલ લેવા નથી આવ્યો. આ લોકો પાસે માલ આવ્યો લાગે, ફોન કરવા દે. દારૂ પીવે મારા ભાઈ લથડિયો મારે છે બંદરે જઈ. દારૂ પીવે મારા ભાઈ લથડિયું મારે છે બંદરે જઈ. ઓલા ઉધારિયાનો ફોન આવી ગયો. હા બોલ. ભાઈ એક કાળા કૂતરા વાળી બોટલ મોકલ ને. ઉપરથી માલ જ ક્યાં આવ્યો ભાઈ? માલ આવે એટલે પેલા તને ફોન કરું. હા, માલ હોવા છતાં પણ પપ્પુભાઈને ના પડી. બીજાને ફોન કરવા દે. ઝગડા એ બોટલ મોકલ ને. ભાઈ હું તો ખાલી બોટલનો વહીવટ કરું, ભરેલ બોટલનો વહીવટ તો ઓલો કરે. તું એને ફોન કર. લાગે હવે આ બેનો રાઉન્ડ તો લેવો જ પડશે હો. પપ્પુભાઈ से दुश्मनी बहुत महंगी पड़ेगी दोस्त. રેબન વાળા ચશ્મા પહેર્યા રેન્જ રોવર કાર રૂડે. ફોન આવ્યો તો બોટલ આપવાની છે. હા તો એને કહી દે કે આપણી પાસે માલ જ ક્યાં હે. પેલા કેમ પપુડા આવી ગયા આ બાજુ? અરે યાર આ તો હમણાં નવરો હતો ને, એમ થયું કે દોસ્તારોને મળી આવું. અને આ આપણે માલનું શું થયું? અરે યાર માલની હમણાં બહુ શોર્ટેજ ચાલે, તને ખબર તો હે. અને આવશે ને માલ એટલે પેલા તને ફોન કરી. ઈ પાકું. એને એમ કે ઈ મને રમાડી ગયા, એને એ ખબર નથી કે એનો માલ ક્યારે નહીં આવે. ઓલી પન્નુ ત્યાં આવીને બેસી ગઈ છે, અહીંથી માલે કેમ કાઢવો?
હા યાર ઘરાકના ફોન ચાલુ છે, આનું કઈક કર ને તું. એક કામ કર તું. પપ્પુડા, મારા ભાઈએ કીધું તને નાસ્તો કરાવવાનું, એને કઈક કામ બતાવવું છે. એ તો મને ખબર હે શું કામ છે. હાલ ભાઈ નાસ્તો કરે બે હાલ. ચાલો ભાઈ, આવ્યો. હવે બરાબર ગોકે ચડ્યા છે. માલ બહુ ગઈ તો કોણ જાણે માલ ક્યાં વયો ગયો. ભાઈ તે માલ લેકે જવાનું કીધું તું. ભાઈ આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી દઈએ તો. એમ તો શું ફરિયાદ કરશું? કાંઈ નહીં, ચોખ્ખું કહી દેવાનું 2 પેટી માલ મગાવ્યો હતો, 2 બોટલ કાઢી ને બાકી બધું ચોરાઈ ગયું. ઘરાકના ફોન આવ્યા એવું છે, માલનું કાંઈ ઠેકાણું નથી. મારો તો મગજ બંધ થઈ ગયો છે. હાલ ભાઈ અહીંથી નીકળીએ, બહાર જઈએ તો કંઈક નવો વિચાર આવશે. હું તમે કેરીના ગોટલા જેવા મોઢા કરીને બેઠા. પપ્પુભાઈ, અમારો માલ ક્યાંક વયો ગયો. કાંઈ લાવ, તમારી પાસે તો માલ નતો ને. ના, તારો ફોન આવ્યો ને એના પછી માલ આવ્યો. તો માલ આવી ગયો ત્યારે ફોન કરાય ને. કા ફોન ના કર્યો? એ તો માલ હતાડી દે પછી ફોન કરીએ ને. તમે બે હે ને ખોટા બાના રહેવા દ્યો. તમારો માલ હે ને એ મેં જ ઉપાડ્યો. ભાઈ દો માને બધોય. તમારી પાસે માલ હતો તો છતાં પણ મને ના પાડી. આ પપ્પુડાનો દુશ્મન હે. ખોટું લાગ્યું તું ને તમને મારું, એટલે જ ઉપાડ્યો તમારો દારૂ. પપ્પુભાઈ, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અને અમને અમારો માલ પાછો આપી દો. અને તને ગમે ત્યારે માલ જોતો હોય ને તું ફ્રીમાં લઈ જાજે, ને આગલા પૈસા તારા માફ. બોલા પછી ફટતા નહીં. આ પપ્પુભાઈને 6 ને 45 બોટલ જોશે. ભાઈ હવે રોજ 6:45 નહીં 5:45 તને બોટલ મળી જાય. હવે તો કહી દે યાર અમારો માલ ક્યાં છે. એડ્રેસ તો આપી દઉં, પણ લેવા તમારે જવું પડશે. તું ખાલી એડ્રેસ દે ને, માલ તો અમે ગમે ત્યાંથી કાઢી આવશું. તમારો માલ મેં પોલીસ સ્ટેશનમાં હંતાડ્યો. પોલીસ સ્ટેશન?